સૈયર મેયરના અનુસંધાને વીરાબાપા વીરપુર ગામની દીકરીઓનું સખી સ્નેહ મિલન 2026નું આયોજન કામરેજ ખાતે આવેલ રામવાડીમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વીરપુર ગામની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા શ્રી રામભાઈ ધડુક પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સ્નેહ સંસ્કૃતિ અને ભાઈચારાના માહોલમાં યોજાયો હતો। સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ રામવાડીમાં વીરપુર ગામની દીકરીઓ માટે સખી સ્નેહ મિલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વીરાબાપાના અનુસંધાને આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વીરપુર ગામની મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી। લાંબા સમય બાદ એક સાથે મળેલી દીકરીઓએ પરસ્પર સ્નેહ અને આત્મીયતા સાથે સમય વિતાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સ્નેહસભર વાતાવરણ જોવા મળ્યું હતું। ગામ સાથે જોડાયેલી દીકરીઓને એક મંચ પર લાવીને તેમના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને અને સૌ સાથે મળીને પોતાની યાદોને તાજી કરી શકે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા શ્રી રામભાઈ ધડુક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓ સાથે સ્નેહ મિલનમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, આનંદ અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો। વીરપુર ગામની દીકરીઓ માટે યોજાયેલું આ સખી સ્નેહ મિલન 2026 માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યું હતું। આજે રામવાડીની અંદર વીરપુર ગામની દીકરીઓનું સખી સંમેલન હતું અને ગામની દરેક દીકરીઓનું સખી સંમેલન આ રામવાડીની અંદર છેલ્લા 2 મહિનાથી રોજ જ ચાલે છે। અમે રામવાડીના માધ્યમથી આ સૌરાષ્ટ્રની તમામ ગામની દીકરીઓને વિના મૂલ્યે આ જગ્યા પ્રોવાઈડ કરીએ છીએ, કેમ કે વર્ષો પછી બહેનો ભેગી થાય છે। સુરતમાં એવી કોઈ જગ્યા મળતી નથી, મળે છે તો ખૂબ ભાડું હોય છે, પણ અમને એમ લાગ્યું કે બહેનો મળે છે, વર્ષો પછી એમની જૂની યાદો તાજી કરે છે, રમતો રમે છે અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે। આજે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હતું અને હું આ માધ્યમથી દરેક બહેનોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી મારા 2 રામવાડી ફાર્મ છે, બંને રામવાડી ફાર્મ જ્યારે બહેનો આ સંમેલનનું આયોજન કરવા ઈચ્છે અમે વિનામૂલ્યે આપીએ છીએ। અમે તો કહીએ છીએ કે સૌરાષ્ટ્રની દીકરીઓ, સૌરાષ્ટ્રની બહેનો હવે સૌરાષ્ટ્રમાં ફરી જવાની નથી, કેમ કે ભાઈઓ બધા સુરતમાં રહેવા આવી ગયા છે। તો સૌરાષ્ટ્રની તમામ દીકરીઓ માટે આ બંને રામવાડીના આંગણા છે, એમના પિયર સમાન છે। બહેનો આવે છે, ખુશી ખુશીથી સંમેલન કરે છે। અમે પણ એમને આયોજનની અંદર ખૂબ મદદ કરીએ છીએ અને આવનારા સમયમાં સમાજ માટે અને મહિલાઓ માટે ખૂબ મોટા આના ફાયદાઓ થવાના છે। એટલે બહેનો માટે દરેક બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ખૂબ સારું કામ કરે છે, મળતા રહી, સમાજ માટે, દીકરીઓ માટે ખૂબ સારું કામ કરતા રહી એવી દરેક બહેનોને હું અભિનંદન આપું છું। સખી મિલન જે પહેલા કર્યું છે ને એને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કેટલું સરસ કે જો આ બેને ચાલુ કર્યું તો આપણી સુધી અત્યારે આવ્યું, આપણે કેવી મજા આવી અમારી કે 50 વર્ષ મેરે 50 વર્ષ 50 વર્ષ બેનપણી નહોતા મળ્યા એ આજે મળ્યા અને જૂનું બધું યાદ કર્યું કે વીરપુર ગામમાં આપણે નાનીથી શું કરતી, કોટલે બેસી રાડો પાડી, બધી બોલાવીએ સરસથી અને ગોળમાં પૂજા ત્યારે શું શું કરી બધી અત્યારે પાછી તાજી યાદ આવી। એટલે જેને પેલું કર્યું ને સખી મિલન એ મજા। બીજો ફાયદો એ છે કે ત્યાં દીકરા દીકરીઓ સગાઈ કરી હોય તો બી પણ ઘણો ફાયદો થશે, કેમ કે એકા બીજું ફ્રેન્ડ મળી તો એટલે તારો દીકરો તમારી દીકરી છે કરીને પણ કરી શકે, એ પણ એક ફાયદો છે। બીજું કે સ્ત્રી જાગૃતિ માટે ફાયદો છે। જે આ છોકરી કોઈની બહાર નહોતી નીકળતી એને ખાલી એટલું બીડું ઝડપું 5 જણનો કોન્ટેક્ટ કરી કે ચલો આપણે કે સખી મિલન કરીએ તો એને પરિસ્થિતિ ઘણી આવી ખરાબ, કોઈ આવું બોલે પણ છતાં છોકરીએ હિંમત કરી અને આટલું સરસ એને કહ્યું। ફોનમાં ન લખવાનું સાંભળી બધું એવી સારી બુદ્ધિ વાળી હોય એ લખે, એવું બધું સાંભળીને પણ આ છોકરી હિંમત કરી અને કરે છે। જો આપણી વીરપુરની દીકરીને આ તકલીફ પડી હોય તો બીજી સ્નેહ કરે એને તકલીફ પડી પણ છતાં હિંમત હાર્યું નથી। કહેવાય છે નારી તો નારાયણ, હિંમત નો હારે તે શ્રી કહેવાય, કે ઢીલી ન પડે તે શ્રી કહેવાય। એટલે એ સરસથી કામ કર્યું છોકરી, બહુ મજા આવી અને આમે સ્ત્રીને તો ભગવાને આગળ જ રાખી છે, ઉત્કૃષ્ટ કલાકૃતિ કરી અને સ્ત્રીને સૌંદર્ય મળી અને સૃષ્ટિ પર મોકલી છે। સ્ત્રી આવું કામ કરે તો જાગૃતિ ઘણી આવે। તો પોતાના જીવનમાં પહેલા કોઈ સારું કરે પછી બીજાને કહીએ કે એવી સ્ત્રીને જાગૃતિ કરવી જોઈએ। સરસ। પેલા તો મારા ગામના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ સખી મિલનનું આયોજન કર્યું। જો અમે ગામડે રહીએ છીએ છતાં અમને આવવાનો મોકો મળ્યો અને આટલી સરસ અમારી સખીઓ જે જૂની હતી એને મળવાનો મોકો મળ્યો। અને બીજો આભાર રામભાઈ ધડુકનો કે જેણે અમને અહીંયા અમારું ગામ આપ્યું છે, એટલે હવે અમારે કોઈ જાતનું કઈ ટેન્શન જ નથી। જો અમારે કોઈ પણ કાંઈ પણ સવાલ હોય તો અમે અહીંયા અત્યારે સખી મળ્યું છે
એ અમે બધા સોલ્વ કરી શકીએ અને અમે બહુ જૂના સંબંધો હોય એને તાજા કરી શકીએ. જો મારી એજની 30 વર્ષ આજુબાજુની જે છોકરીઓ છે, હું ખુદ વીરપુર ગામમાં રહેલી જ નથી. હું અત્યારે અહીંયા આવી ત્યારે મેં કોઈને હું ઓળખતી જ નથી, પણ અત્યારે અહીંયા આવી અને મને ખૂબ ગૌરવ થયું કે મારા ગામની આટલી બહેનો ફઈઓ બધા મને મળ્યા અને હું ખૂબ ખુશ થઈ. અને મારા ઘરના સભ્યો પણ એટલા રાજી હતા કે જા તું સુરત જા અને તું તારા પરિવારને, તારા ગામના સખીઓને બધાને, તારા ફઈઓને બધાને મળ અને તું આનંદ કર. એટલે આ જે કોઈ પણનો વિચાર છે એ વિચાર બહુ જ સારો છે અને આમાંથી આપણે સૌ સારું શીખીને અહીંયાથી જઈશું. અને ખૂબ ખૂબ આભાર રામભાઈ ધડુકનો કે જેણે અમને આ કાર્યક્રમ કરવા આટલી સરસ જગ્યા આપી.